एकदम शांति बस बस बदन लई लो भाई આજે તમને કઈ વાગવું નથી। આખા ગુજરાતમાં બધી જગ્યાએ આંદોલન કરવા દે છે, ખાલી વડોદરામાં જ પોલીસને ખબર નહીં ભાજપની કેમ ચિંતા છે। દર વખતે અમારી સાથે જે ટીંગાટોળીને ઘર્ષણ થાય છે એના લીધે અમને વાગે છે અને પોલીસ તેની ચિંતા નથી। આખા ગુજરાતમાં આંદોલન કરવા દે છે, ખાલી વડોદરા શહેરમાં જ આ લોકોને શું તકલીફ છે, કેમ ભાજપનો હાથો બનીને પોલીસ કામ કરે છે ખબર નથી પડતી। ખુલ્લેઆમ દારૂ જુગાર અડ્ડા ચાલે ત્યાં આ લોકો બહાદુરી નહીં બતાવે તો કોંગ્રેસો બહાદુરી બતાવે। ગોડસેવાદી વિચારધારા વાળા લોકો આજે રોજગારની જે યોજનાને નાબૂદ કરવા જઈ રહ્યા છે, ત્યારે પ્રજાના હિતનું જે આંદોલન છે એને પોલીસ દ્વારા ખોટી રીતે રોકવામાં આવી રહેલું છે। આજે આ દેશની અંદર આઝાદી મળ્યા પછી જ્યારે ગોડસે જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરી હોય, આ રોજગારની યોજના રદ કરીને ફરી એકવાર આ દેશની જનતાની હત્યા કરતા છે। મનરેગા યોજના એ ગાંધી વિચારધારાની યોજના છે। આ યોજના એ ગરીબો માટે છે, મધ્યમ વર્ગ માટે છે કે જેમને રોજી રોટી મળે। આ સરકાર એને અમલમાં ન આવે માટે એ અયોગ્ય પ્રયત્નો કરે છે, એને અમે વખોડી કાઢીએ છીએ અને ગાંધી ત્રીજા માર્ગે એ યોજનાને અમલ લાવવા માટે અમે ધરણા ઉપર આજે આપના માધ્યમ દ્વારા ગરીબોના હક માટે એ અમે અમલમાં લાવવા માટે આંદોલન કરી રહ્યા છીએ। પણ આવી રીતે થોડું હોય અહીંયાથી ધક્કા મારી અહીંયા બેસાડી દે પાછા કે આ ગાડી અહીંયા નહીં જાય, આ ગાડી આમ નહીં જાય, તો તમે પોલીસ છે તો પોલીસનું કામ કરો, તમે ભાજપનો હાથો બનીને શું કામ કરો?